કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જઈશું ને હું પણ મજામાં છું. તો આપણે સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સવારમાં આપણે બનાવીશી ચાપડી. આપણે ચાપડી ખાવાનું મન થયું એટલે આપણે બનાવીશું સવારમાં ચાપડી. આપણે ચાપડી બનાવેલી છે અને સાથે છે દૂધ અને આ બંધાણીને ચા પીયો તો એટલે મોઢું ચડી ગયું છે, તો એની માટે આપણે ચા બનાવી દો. હાલો મોબાઈલ મેકો અને ખાવાનું કરો. અડારી દઈ દીધીશ એટલે બંધાણી વાઈટ તારે કેમ જો તો આમાં દૂધ તો નહીં આવે કાના, તો એને કરતા દૂધ પી લેતો હોય તો હાલો બધાય ખાવા ચાપડીને દૂધ. આમને જો ખાવાનું ચાલુ કરી નાખ્યું કાના એમ બેથી, અને આપણે હજી લીધું નથી એ બાજુ અડાવીએ અને મેથા વિના દૂધ ઢોરાય છે જો. તો ચાલો બધાય ચાપડીને દૂધ ખાવા સવારનો નાસ્તો. બપોરના વાગી ગયા છે, 11:15 જેવું થયું છે ને આપણે મૂકી દે હતા મઠ બાફા, એટલે પલાળેલા હતા. હવે થોડાક આપણે અજકચરા બફાવા દઈશું, પછી આપણે એનો વગર નાખી દઈશું. અને રોટલી પણ બનાવવાની છે આજે. તો આપણે મકાઈ રોટલા મકાઈ રોટલા બનાવ્યા હતા, એ તમને વિડીયોમાં હું દેખાડી હતી નહીં. આપણે ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે સાંજે સ્ટ્રીટ બ્લોગ બનાવી. આપણે આખો દિનો ટાઈમ જ ન મળે, કેમ કે કલાક કામમાં આપણે કરવાનું એટલે ટાઈમ ના મળે. અત્યારે તૈયાર કેમ થયા કેમ કે આજે આપણે ગણપતિના ગરબા ગાવા જવાનું છે. તો ચાલો તમને અહીંયા જઈને મળીએ, ગણપતિના દર્શન કરાવીશું.
દેવાથી ગણેલા
ફાઇનલી આપણે ગરબા ગઈને આવતા રહીએ છીએ ઘરે. આવીને આપણે પ્રસાદ લાવ્યા હતા તો પ્રસાદ આપણે ખાઈ લીધો છે. પ્રસાદમાં અત્યારે તો ભેર નૈતનો ખૂબ પ્રસાદ હોય છે. કોઈ દી ભેર હોય, ખમણ હોય, દાબેલી હોય, કોઈ નોખો પ્રસાદ રહે છે, રાખે છે ગણપતિએ. તો આપણે પ્રસાદ લેવા આજે લાભ લેવા ગયા હતા પ્રસાદનો. કેમ કે એ બાજુ અમારા જૂના ઘર પણ આવેલા છે. અહીંયા આપણે રહેવી છીએ કે અમારા નવા ઘર છે, એટલે અમારી કહેવાય કે જૂની શેરીમાં. તો બધા અત્યારે તો નામ પાડ્યું છે ગોકુલધામ સોસાયટી, ગોકુલધામ નામ પાડ્યું છે શેરીનું. તો બધાએ આપણે અહીંયા ગયા હતા અને ગણપતિની સ્થાપના અહીંયા કરે છે. તો પ્રસાદ લેવા આપણે ગયા હતા અને હવે ગરબા રમી અને આપણે થાકી પણ ગયા છીએ. વાગી ગયા છે 11:15 જેવું થવા આવ્યું છે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, મારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.